બારડોલીના સાંઈ કૃષ્ણા રેસિડેન્સીમાં રામનવમીના પાવન પર્વની ઉજવણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી। સોસાયટીના રહીશો દ્વારા ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી આરાધના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ ધર્મમાં શ્રી રામ ભગવાનને આરાધ્ય દેવ તરીકે પૂજવામાં આવી રહ્યા છે, ત્યારે શ્રી રામનવમીના પાવન અવસરે સમગ્ર દેશમાં ખૂબ જ ધૂમધામથી રામનવમીની ઉજવણી કરવામાં આવે છે અને શ્રી રામની પૂજા કરી ધન્યતા અનુભવે છે। ત્યારે બારડોલી નગરના શાસ્ત્રી રોડ ખાતે આવેલ સાંઈ કૃષ્ણા રેસિડેન્સીના રહીશો દ્વારા પોતાની સોસાયટીના મંદિરમાં શ્રી રામની ખૂબ જ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી આનંદ ઉલ્લાસ કર્યો હતો, તેમજ સમગ્ર મંદિર પરિસર રામમય બની ગયું હતું। આ પ્રસંગે નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા સૌએ રામધૂનનું સ્મરણ કર્યું હતું। મારું નામ છે જતીન કુમાર મનહરભાઈ પ્રજાપતિ। મારો વ્યવસાય છે એડવોકેટનો। હું સાંઈ કૃષ્ણા રેસિડેન્સીનો રહેવાસી છું, નંબર 4। આજે અમે સાંઈ કૃષ્ણા રેસિડેન્સીમાં અમે રામનવમીનો પ્રોગ્રામનું આયોજન અહીંયા કરેલું છે, બરાબર છે। મંદિરના પરિસરમાં આજે અમે રામનવમીનો પ્રોગ્રામ પહેલીવાર સોસાયટીના એક શાંતિ માટે, એક આત્માને શાંતિ મળે અને એક આત્મકીય શાંતિ મળે એના માટે અમે આજે પૂજાનો પ્રોગ્રામ ગોઠવેલો છે।